નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જબરદસ્ત વાત કરીએ, સીધી મહાભારતના જ્ઞાનના ખજાનામાંથી. આપણા આજના અધ્યાયનું નામ છે વેદિતવ્યાની મિત્રાણી, એટલે કે સાચા મિત્રોને ઓળખવા જ જોઈએ. અને સાચું કહું તો આ એવું જ્ઞાન છે જે કદાચ આજે આપણને સૌથી વધુ કામ લાગે એવું છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો કુરુક્ષેત્રનું એ વિશાળ મેદાન, યુદ્ધ હમણાં જ શાંત થયું છે અને ત્યાં બાણોની શૈયા પર છે ભીષ્મ પિતામહ, અને એમની સામે ઊભા છે રાજા યુધિષ્ઠિર, જેમને એ જીવનનું અમૂલ્ય જ્ઞાન આપી રહ્યા છે. બસ આપણું આ જ્ઞાન સીધું એ જ મહાન સંવાદમાંથી આવે છે. તો આપણે આખી વાતને કઈ રીતે સમજીશું? જો સૌથી પહેલાં તો આ બધું ક્યાંથી આવ્યું એનો સંદર્ભ જોઈશું. પછી સૌથી મોટો સવાલ, મિત્ર છે કોણ, એના પર વાત કરીશું. ત્યાર પછી મિત્રો અને દુશ્મનોને ઓળખવાની રીત, સંબંધો કેવી રીતે બદલાય છે એ જોઈશું. અને છેલ્લે કોઈને એના વર્તનથી કેવી રીતે પરખાય એ સમજીશું. અને હા, અંતમાં આ બધાનો સાર તો ખરો. ચાલો તો શરૂ કરીએ. આ જ્ઞાન આવ્યું ક્યાંથી? તો આ બધી જ વાત મહાભારતના શાંતિ પર્વમાંથી લેવામાં આવી છે. યુદ્ધ પૂરું થઈ ગયું છે અને હવે જ્ઞાનની વાતો થઈ રહી છે. હવે જો યુધિષ્ઠિરના મનમાં જે સવાલ હતો ને, એ જ સવાલ આજે આપણા બધાના મનમાં પણ છે કે ભાઈ, આટલી મોટી દુનિયામાં આટલા બધા લોકો વચ્ચે સાચો મિત્ર કોણ અને દુશ્મન કોણ, એ ઓળખવું કઈ રીતે? બસ આ જ સવાલનો જવાબ ભીષ્મ પિતામહ આપે છે. તો હવે આવીએ છીએ આપણે એકદમ મુખ્ય મુદ્દા પર. એ સવાલ જેણે આખી ચર્ચા શરૂ કરી. આખરે મિત્ર છે કોણ? અને ભીષ્મ પિતામહ જે જવાબ આપે છે ને, એ એકદમ સરળ અને સચોટ છે. આ આખા વિષયનો પાયો છે શ્લોક નંબર 3. ધ્યાનથી સાંભળજો. ભીષ્મ કહે છે, નાસ્તિ જાતુ રેપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ્ચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. માનશો, આ એક જ શ્લોકમાં સંબંધોનું આખું ગણિત સમજાવી દીધું છે. આનો અર્થ શું થાય? એકદમ સિમ્પલ. કોઈ પણ વ્યક્તિ જન્મથી જ આપણો દોસ્ત કે દુશ્મન નથી હોતી. કોઈ નથી હોતું. આપણે એની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, આપણું વર્તન કેવું છે, બસ એના પરથી જ નક્કી થાય છે કે કોણ મિત્ર બનશે અને કોણ શત્રુ. એટલે કે સંબંધો જન્મથી નથી મળતા, એ તો આપણે આપણા વ્યવહારથી બનાવીએ છીએ. આ શ્લોકમાં એક શબ્દ છે, જાતુ. બહુ મહત્વનો શબ્દ છે. એનો મતલબ થાય ક્યારે પણ. એટલે ભીષ્મ ભાર દઈને કહે છે કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયે જન્મથી કોઈ મિત્ર કે શત્રુ નથી હોતું. આ શબ્દ બરાબર યાદ રાખી લેજો. ઓકે, તો એ વાત તો પાક્કી થઈ ગઈ કે બધો ખેલ વ્યવહારનો છે. પણ સવાલ એ છે કે સારો વ્યવહાર કયો અને ખરાબ કયો? મિત્ર અને શત્રુના વર્તનને અલગ કઈ રીતે પાડવું? ચાલો હવે એ જ સમજીએ. જુઓ, આ શ્લોક શું કહે છે કે કોઈ વ્યક્તિ આપણી મિત્ર બને છે ને, એની પાછળ કોઈક કારણ હોય છે, કોઈક હેતુ હોય છે. અને જે દિવસે એ કારણ બદલાઈ જાય તો એ જ મિત્ર શત્રુ પણ બની શકે છે. એટલે કે દરેક સંબંધની પાછળ કોઈક કારણ છુપાયેલું હોય છે. અહીં જુઓ, કેટલું સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. મિત્ર કોણ? જેનાથી આપણને લાભ થાય, જેના વગર આપણને ન ચાલે. અને શત્રુ? જે આપણને પીડા આપે, જેનાથી આપણને હંમેશા ડર લાગ્યા કરે. આનાથી સહેલી ઓળખ બીજી કોઈ ન હોઈ શકે, ખરું ને? પણ અહીં એક મોટો સવાલ છે. શું મિત્ર કાયમ માટે મિત્ર રહે છે અને શત્રુ કાયમ માટે શત્રુ? ભીષ્મ પિતામહ કહે છે, ના, જરાય નહીં. સંબંધો કોઈ પથ્થરની લકીર નથી. એ તો નદીના પ્રવાહ જેવા છે. સમય અને સંજોગો બદલાય એટલે એમની દિશા પણ બદલાઈ જાય. અને આ શ્લોક તો એનાથી પણ એક સ્ટેપ આગળની વાત કરે છે. એ કહે છે કે સંબંધો અર્થતઃ બંધાયેલા છે. અર્થતઃ એટલે કે કોઈક હેતુ, કોઈક સ્વાર્થથી. જેવો એ હેતુ પૂરો થાય અથવા બદલાઈ જાય, સંબંધનું રૂપ પણ બદલાઈ જાય છે. આ જો આખી પ્રોસેસ કેટલી સરળતાથી બતાવી છે. સ્ટેપ 1, કોઈ આપણો મિત્ર છે. સ્ટેપ 2, કાલપર્યયે એટલે કે સમય પસાર થાય છે. સ્ટેપ 3, કારણવશાત કોઈ નવું કારણ ઊભું થાય છે. અને સ્ટેપ 4, એ જ મિત્ર આપણો શત્રુ બની જાય છે. અને યાદ રાખજો, આનું ઊંધું પણ થઈ શકે છે. શત્રુ પણ મિત્ર બની શકે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે સંબંધો ક્યારેય એક જગ્યાએ ઊભા નથી રહેતા. એ હંમેશા ડાયનામિક હોય છે, ગતિશીલ હોય છે. સમય અને હેતુ સાથે એ સતત બદલાયા કરે છે.
એટલે જ આપણે હંમેશા સાવધાન અને સમજદાર રહેવું પડે. હવે સવાલ એ થાય કે જો સંબંધો આટલા બધા બદલાતા રહેતા હોય તો આપણે શું કરવાનું? ગભરાવાની કોઈ જરૂર નથી. ભીષ્મ એનો ઉપાય પણ બતાવે છે અને સાચી ચાવી છે સામેવાળાના આચરણને બરાબર સમજવું અને પોતે સાવચેત રહેવું. આનો જવાબ છે શ્લોક નંબર 9માં. એ આપણને એકદમ પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે. જે લોકો આત્મરક્ષણ એટલે કે પોતાની રક્ષા કરવામાં હોશિયાર હોય અને સુવિજ્ઞાતકારી એટલે કે બધું બરાબર વિચારીને જ કામ કરે, એમના પર ક્યારે પોતાની ભૂલોને કારણે મુસીબત આવતી જ નથી. એટલે કે આપણે સ્માર્ટ બનવાનું છે. કેવી રીતે? પહેલી વાત, આત્મરક્ષણ તંત્ર. પોતાની જાતને કેવી રીતે બચાવી એમાં માહિર બનો. બીજી વાત, સુવિજ્ઞાતકારી. કંઈ પણ કરતા પહેલાં 100 વાર વિચારો, બધી બાજુથી તપાસો. જે લોકો આ 2 નિયમ પાળે છે ને એ સંબંધોના ચક્કરમાં ક્યારે ફસાતા નથી. ચાલો ત્યારે આટલી બધી વાતો કરી. હવે ફટાફટ આખા પ્રકરણનો સાર જોઈ લઈએ. ભીષ્મ પિતામહના આ જ્ઞાનના સૌથી અગત્યના મુદ્દા કયા છે? આ આખા અધ્યાયમાંથી આપણે ફક્ત 3 એવા ગોલ્ડન રૂલ્સ શીખી શકીએ છીએ જે આખી જિંદગી કામ આવશે. નિયમ નંબર 1. મિત્ર કે શત્રુ જન્મથી નહીં વ્યવહારથી બને છે. સિમ્પલ. નિયમ નંબર 2. સંબંધો હેતુ પર ટકેલા હોય છે અને સમય સાથે બદલાઈ શકે છે. અને નિયમ નંબર 3, જે સૌથી મહત્વનો છે, કોઈને એની વાતોથી નહીં, એના કામ અને એના ઈરાદાથી પરખો. અને હવે જતા જતા એક સવાલ. જો બધો જ આધાર કર્મો અને કાર્યો પર હોય તો આજે એવું કયું એક નાનું કે મોટું કામ કરી શકાય જેનાથી કોઈ સાચી મિત્રતાને વધુ મજબૂત બનાવી શકાય? વિચારો, કદાચ કોઈને એક ફોન કરીને હાલચાલ પૂછવા હોય કે પછી કોઈની નાની મદદ કરવી હોય. આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ છીએ.